તો આગાહી વચ્ચે કચ્છના માંડવીમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। માંડવી તથા આસપાસમાં વરસાદ શરૂ થતા અહીં વીજળી ગુલ થઈ ચૂકી છે। માંડવી શહેરની અંદર અંધારપટ છવાઈ ગયો છે। માંડવી શહેરમાં પ્રવેશવાના દરેક રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। માંડવીમાં પ્રવેશતા તમામ માર્ગ ઉપર ગોઠણથી કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। તો કચ્છના માંડવીમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। જે રીતે આગાહી કરવામાં આવી છે, માંડવી તથા આસપાસમાં વરસાદ શરૂ થતા અહીં વીજળી પણ ગુલ થઈ ચૂકી છે। અંધારપટ જોવા મળી રહ્યો છે। માંડવીની અંદર માંડવી શહેરમાં પ્રવેશવાના દરેક રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। કચ્છના માંડવી વિસ્તારની અંદર ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। કઈ રીતે જે રીતે હવામાન વિભાગની આગાહી હતી અને જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને જોતા ફરી એકવાર પવન ફૂંકાવા લાગ્યો છે અને વરસાદ શરૂ થયો છે। એટલે વરસાદ દિવસભર વરસતો રહ્યો, પરંતુ જે રીતે માંડવી વિસ્તારની પરિસ્થિતિ થઈ છે, માંડવી વિસ્તારની જે જવાના રસ્તાઓ છે ત્યાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાય છે અને જેને લઈને નાના વ્હીકલો જઈ શકતા નથી। બીજી તરફ જે માંડવી અંદરનો વિસ્તાર છે ત્યાં ક્યાંક પાણી ભરાતા કેટલાક મકાનોમાં પાણી ભરાયા છે। જો કે કેટલાક લોકોને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરીને અન્ય સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે, પરંતુ જે રીતે માંડવી વિસ્તારની અંદર પરિસ્થિતિ થઈ છે તેને લઈને તંત્ર એલર્ટ છે। ત્યાં અલગ અલગ ટીમો ઉતારવામાં આવી છે ને હાલમાં જે વિસ્તારની અંદર પાણી ભરાયા છે તેને લઈને તંત્ર કામે લાગ્યું છે। જો કે જે રીતે માંડવી વિસ્તારની અંદર વહેલી સવારથી જ વરસાદનું આગમન થઈ રહ્યું છે, ત્યારે મોડી રાત સુધી આ જ રીતે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। હારુન નગોરી, ABP ન્યૂઝ, માંડવી।